એક કથા પહેલે જોઈ લઈએ, પછી કથાનો સમન્વય કરીએ. ફળ બહુ ખાધા અને પછી ઝઘડો લાગ્યો એટલે રાસ રમ્યા, ને રાસ રમીને પછી ફળ ખાધું ને પછી તરસ લાગી તો પાણી પીવા માટે ગયા જમનાના કાંઠે, ત્યાં તાડવન પાસે. અને ત્યાં એક પેલો કાલિયનાગ જે ધરામાં રહેતા હતા એનું જ પાણી પીધું, અને પીધાની સાથે ઝેર લાગ્યું. જેણે જેણે પાણી પીધું એ તરત જ કાળા કાળા થઈ ગયા અને મૃત્યુ પામ્યા. ભગવાને બધેને સજીવન કર્યા અને પછી જાણે કાંઈ પણ ન બન્યું હોય તેમ કહ્યું, ચાલો ઘરે. સાંજ થઈ ગઈ, વાંસળી વગાડતી ઘરે આવ્યા. પણ રાત્રે ભગવાને નક્કી કર્યું કે આવતીકાલે મારે આ કાલિયાના ધરાને નક્કી ચોખ્ખો કરવો છે. વિલોક્યમ દુષિતામ કૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણહીના વિભુ તસ્ય વિશુદ્ધિર મંચિતમ સર્પમ તમોદવાસયતા. જોયું, અંદર એક નાગ રહે છે જેનું નામ છે કાલિય. તો સવારે બંને ભાઈઓને તૈયાર કર્યા. માં જશોદાએ બાજરાનો રોટલો ને થોડા થેપલાઓ ને માખણ ને મિશ્રી ને મોહનથાળ, 56 જાતના ભોગ, ખીચડી બધું સાથે હો. એવું નહીં કે સાંજે જ ખીચડી ખવાય. તો બધા જ પ્રકારના ભોગો લાગ્યા અને બે બળદેવજીને દીધું, તમે લેવો. અને બળદેવજી તૈયાર થઈ ગયા, કૃષ્ણ તૈયાર થયા. ભગવાને વિચાર્યું કે આ બળદેવજી જો સાથે હાલશે તો એ પણ નાગનું રૂપ છે ને બળદેવજી, અને કાલિય પણ નાગ છે, તો હું નાગને દુઃખી થતો આ નહીં જોઈ શકે. એટલે આજે ન હાલે તો સારું, પણ એમ તો કહેવાય નહીં કે તમે હાલજો નહીં. જુઓ ભગવાન કેવી એક લીલા કરે છે. જશોદા મા પાસે જઈને કાનમાં કીધું કે માં, કાલે તમને એક વાત કહેતા ભૂલી ગયું. તમે વચ્ચે કહેતા હતા ને કે ગધેડાને મારવામાં પાપ, આણે કેવડા બધા ગધેડા કાલે મારી નાખ્યા દાઉજીએ. ત્યાં તો જશોદાજીના હાથમાં જે વાસણ તો પડી, શું ગધેડાને અડક્યા? તમે અડક્યા નહીં, મારી નાખ્યા આ દાઉજીએ. ત્યાં તો પાછી આવ્યા, કાન પકડ્યા કે દાઉ ત્યાં શું કર્યું? એટલે દાઉજીને તો કંઈ સમજાણું નહીં, બિચારા ભોળિયા હતા અમે, કે આ કૃષ્ણ શું રમત રમવા ઈચ્છે છે. એટલે કે માં, એક અસુર હતો ધેનકાસુર, અને આ કાળિયા ઠાકરે જ મને કીધું કે તમે આને મારો. મેં એમને માર્યા. પણ કૃષ્ણ એને ચીડાવે છે કે માં આને ગધેડા માર્યા. માં એને નવડાવો, હજી એને પવિત્ર કરો. ચાલ નાવા બેસ, પવિત્ર થવું પડશે. આમ કરી જશોદાજી કાન ચાલ્યો. એટલે દાઉજી પછી ગુસ્સાવાળા તો હતા, શરપના રૂપવાળા, આમ લાકડી ફેંકી, આમ મંગલો ડોણિયો હતો એની અંદર જે કાંઈ ખાવાનું બધું ભાથું હતું એ બધું લઈને તારી લાકડી, લઈને તારી કામડી, ગાયો ચરાવવા નહીં જાઉં માવલડી. જા કૃષ્ણ, આજથી મને બોલાવીશ નહીં, તું જૂઠો છો, કપટી છો, હું તારી સાથે જ નહીં આવું. ભગવાન કે મારે એટલું જ જોઈએ, તમે મારી સાથે ન આવો એટલું જ જોઈએ આપણે. દાઉજી રિસાઈને ઘરે બેસી ગયા. બધા મિત્રો ગયા અને પછી ભગવાને રમત રમ્યા. જેના હાથથી આ દડો આ ધરામાં જાય એને દડો લઈ આવવો પડે. બાકીના બધા તો ધીમે ધીમે રમે કે દડો જાય નહીં, એકદમ જાળવી જાળવી સંભાળી સંભાળી. ભગવાનની પોતાની જ રમત આવી. ભગવાને તરત જ દડાને જવા દીધો એ જમનાના ધરામાં. કૃષ્ણ હવે શું થશે? આ તો કેટલો ઊંડો ધરો છે, અંદર આપણે ઊંટને નાખી તો ઊંટો પણ ડૂબી જાય, તરી ન શકે, એનો અંત ના આવે, એટલો બધો ઊંડો ધરો હતો. એમાં એક સર્પ રહે છે કૃષ્ણ. ભગવાન કહે છે હવે જે રહે તો એ આપણે જે નિયમ રાખ્યું હતું કે જેનાથી દડો પડે લાવે, તો હું લાવું છું. ભગવાન દોડીને કદમના ઝાડવે ચડાય અને કાંઠા ઉપર હતું. અડધા ગોવાળિયા ઉપર ચડી ગયા કે જો કૃષ્ણ તમે આમાં કૂદકો મારશો તો અમે પણ કૂદકો મારશું. તમને અમારી સોગંદ છે, તમે નીચે ઉતરો, આપણે બીજા દડા લઈ આવશું કેટલા બધા. બાકી આની અંદર ગયા પછી કોઈ જીવતો માણસ બહાર નીકળતો નથી. ત્યારે ભગવાન કહે છે કે તમે મારા મિત્ર છો, તમને મારા વચનો પર વિશ્વાસ છે, તમે મારી આજ્ઞાને માનશો તો તમે નીચે ઉતરી જાઓ અને તમે અડધી કલાક મારી રાહ જોજો, હું હમણાં જ આવીશ, મન જવા દેવું. ગોવાળિયા બારે બેઠા, ભગવાને કૂદકો માર્યો. અડધી કલાક થઈ ગઈ પણ છતાંય ભગવાનના કાંઈ સમાચાર મળ્યા નહીં. ન તો કહી દે હવે અંદર જોવા કેમ જવું, હવે શું કરવું? અને પછી તો એ નાનકડા નાનકડા ગોવાળિયાઓએ કલ્પાંત કર્યું, ગોપી ગીતના જેવું, હે કૃષ્ણ તમે ક્યાં ચાલ્યા ગયા, દર્શ દેખાવો. કોઈક માથા પછાડે,
શું કરવું આપણે આ કૃષ્ણ વિના? આપણે ગામમાં જશું તો માં જશોદાને શું કહીશું, નંદ બાબાને શું કહીશું? એ કાળિયા ઠાકર તું અમને છેતરીને કેમ ચાલ્યો ગયો? ત્યાં શું લીલા કરી છે? ના, તારા વિના અમે રહી શકશું નહીં. બહુ રડે છે ગોવાળિયાઓ. રડી રડી કલાક 2 કલાક થયા, કૃષ્ણ બહારના નીકળ્યા. પછી અમુક ગોવાળિયાઓ તો બેહોશ થઈ ગયા અને અમુક ગોવાળિયાઓ પછી દોડીને માં જશોદા પાસે ગયા. માં, ગજબ થઈ ગયો, તમે જલ્દી જમનાના કાંઠે ચાલો. કેમ? જમના અમે કૂદ પડો, કનૈયો તેરો જમના અમે કૂદ પડો. હે મૈયા જશોદા, તારો કનૈયો જમનામાં કૂદી પડ્યો, જેમાં કાલીય નાગ રહે છે. 8-10 દીકરા દોડ્યા, આમ ચોરામાં નંદ બાબાને વાત કરી. બધા એમ ભેગા થયા કે હવે આપણે કરશું શું? આ ધરામાં તો કોઈ જશે જ નહીં, કારણ કે એ એટલું ખતરનાક એનું પાણી છે કે અંદર જ્ઞાની સાથે માણસ મૃત્યુ પામે છે. ગરડા માણસો કીધું તો અહીંયા બેસીને શું કરશું? એની કરતાં ત્યાં હાલો, થોડાક રાંધવા કે કંઈક લઈ લો. આપણે કંઈક ગમે તે વસ્તુની જરૂર પડે, આપણે કાંઠા ઉપર ઊભા હશું અને ઊભા ઊભા ત્યાં આપણા પિતા કાગેશ્વરની સ્તુતિ કરશું, એટલે શિવની સ્તુતિ કરશું, આપણા પિતાની. પછી બધા સાથે ચાલ્યા, ભગવાન શિવની આરાધના કરી. એ શિવ, કૃપા કરો, અમને કૃષ્ણના દર્શન થાય. કલાકો ઉપર કલાકો વ્યતીત થયા, કૃષ્ણના કંઈ સમાચાર નથી. પૂજ્ય ડોંગરી મહારાજ કહેતા કે આ સમાચાર સાંભળ્યા પછી અડધા બેહોશ થયા. કોઈ પાણીનું ટીપું પીધું નથી, કોઈની આંખમાંથી અશ્રુ સુકાયા નથી, ધાવણા બાળકો ધાવતા નથી, વાછરડાઓ ગાયોને ધાવતા નથી, કાયમ કલરવ કરવાવાળા પક્ષી મેના, પોર, પપીહા પેલા પીયું પીયું કહેતા એ બધા શાંત થઈ ગયા, બોલતા નથી. કૃષ્ણ વિના જાણે બિચારા બાપડા થઈ ગયા. અને એ વખતે આમ બ્રજને જોઈએ તો આપણે પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય. કૃષ્ણ વિના બધા ઝૂરે છે. આ બાજુ ભગવાન તો પહોંચ્યા તળીએ, અને ત્યાં તો પેલી 100 નાગણો ભયંકર, ઝેરીલી, વિશીલી. કૃષ્ણને જોયા ને એનો સ્વભાવ શું હતો કે કોઈકને જોયાની સાથે દંશ મારીને ત્યાં જ પતાવી દેવાનો. એટલે બીજીને ઈશારો કરી દોડો. કૃષ્ણની પાસે આવીને કૃષ્ણની આંખમાં જે આંખો મિલાવી, કૃષ્ણની આંખમાં એવો જાદુ કે નાગણો દંશ ન મારી શકી. આવો રૂપાળો અને આવો પ્રેમાળ, આવો સ્નેહાલ, આવો દીકરો અમે ક્યારે જોયો નથી. અને કૃષ્ણનું સ્વરૂપ એવું હતું ને, એને કોઈ દંશ ન મારી શકે. એટલે નાગણો નરસિંહ મહેતાના શબ્દમાં એમ કહે, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તો તને મારશે ને અમને બાળ હત્યા લાગશે. તો કેવો રૂપાળો છો, તારા મા બાપનું નામ શું, કોણ છો તું? તને જોયા પછી અમારો ક્રોધ નીચે બેસી ગયો. તો જલ્દી ભાગી જા, નહીં તો અમને ક્રોધ આવે તો અમે બહુ ખરાબ માણસો છીએ. જલ્દી જા, જળકમણ છાંડી જા. ભગવાને જોયું, બધી નાગણોની પાસે જઈ જઈને ભગવાને એની સામે મુસ્કાન કર્યું. અને ભગવાનના જીવનમાં સૌથી અદ્ભુત વસ્તુ હોય તો ભગવાનનું મુસ્કાન છે. એકવાર ભગવાન જેની સામે મુસ્કુરાટ કરે, જેની સામે હસે, આહા, એનું જીવન ધન્ય બની જાય. આંખમાંથી હરિ અંદર ઉતરી જાય. બધી નાગણોના આંખમાંથી હરિ અંદર ઉતરી ગયા. પછી કહ્યું, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો, તો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાઢ્યું. પેલી નાગણો ધીમી રહી નાગને જગાડે છે. ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગને જગાડ્યા, ઉઠો બળવંત બારણે બાળ કોઈ આવ્યા. ત્યારે સુતેલો નાગ જાગ્યો તો નરસિંહ મહેતા કે કેવો લાગે છે, સહસ્ત્ર ફેણ ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ. હાથીયા નક્ષત્રમાં જ્યારે આમ બહુ ઘટાટો, આમ વીજળીના ચમકારા થાય ને કેવા આ વખતે થતા હતા, આમ ગડગડાટી થતા ત્યારે આમ બી જઈએ આપણે, એવી ગગડાટી થાય. સહસ્ત્ર ફેણ ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ, ગગન ગાજે હાથીઓ. તો બેઠો થયો, કયું એક બાળક આવ્યું છે, તમારું માથું કાપવાની વાત કરે છે કે મથુરા નગરીમાં જુગટો રમતા નાગનો શીશ હાર્યો, નામ કહે છે કૃષ્ણ કાઢ્યું. તો નાથ અમે શું કરવું?
પછી તો પેલા સર્પનો સ્વભાવ શું છે? ક્રોધ. એનો મૂળ સ્વભાવ જ ક્રોધ છે. કારણ વગર ક્રોધ આવી જાય. ફેણાઓ ટાઈટ થઈ ગયા. શસ્ત્ર એટલે 1000 ફણાઓ હતા. અને પછી ભગવાન સામે આમ કરતો ને દોડ કાઢતો આમ જોરથી જાણે દંશ મારવા, એક સાથે બધા ફણા. તો બેઉ બળિયા બાથે વળિયા. પછી એવું ઘનઘોર યુદ્ધ થયું. પણ ઉપર શું થયું? તો કે જશોદાજી બેહોશ. ઘડીક વારે ભાનમાં આવ્યા ત્યારે એમ થાય કે જાણે હમણાં દેહ છૂટી જશે માનો. નંદ બાબા પણ બોલી શકતા નથી, મૂર્છામાં ચાલ્યા ગયા. ગાયો વાછરડાઓ વિલા થઈ ગયા, ભાંભરે છે. કૃષ્ણ કેમ નથી દેખાતા? દાઉજી જોયું કે હજી અડધી કલાક આમ થશે ને તો આમાંથી 2, 4, 5 તો ઓછા થશે ભગવાનના વિરહમાં. એટલે એને કૃષ્ણને પ્રાર્થના કરી, કૃષ્ણ કૃપા કરો ને તમે જલ્દી, તમને ભલા કોણ મારી શકે? ચાલો બારે નીકળો. ભગવાન કે બારે ક્યાં નીકળું? એટલે ભગવાનને હકીકતે દાઉજીની આજ્ઞા લેવી હતી. આણે મને પૂંછડીમાં બાંધ્યો છે. પછી આમ કરીને જઈને પૂંછડીમાં બંધાયા અને પૂંછડી આમ ઊંચી કરી પેલા નાગે. કૃષ્ણ કે આણે મને બાંધ્યો છે. ત્યારે દાઉજી કીધું એને બાંધ્યો તો કરો પૂરો. જ્યારે દાઉજી એમ કીધું કે એને સજા કરો ત્યારે ભગવાનને થયું હવે વાંધો નહીં, અને ઘડીકમાં પકડમાંથી છૂટ્યા અને પોતાનો વિકરાળ પ્રચંડ આમ એકદમ વિકરાળ રૂપ લીધું અને પછી તેના ફણા ઉપર ચડી ગયા અને તાંડવ નૃત્ય કર્યું છે. સાહેબ નૃત્ય કર્યું છે ફણા ઉપર. એના ફણા કઈ નાના ના હતા, કઈ આપણા મંડપથી તો મોટા હોવા જ જોઈએ એમ, એટલા બધા મોટા મોટા ફણા. ને એની ઉપર મારા ઠાકરજી નૃત્ય કરતા હતા. પણ નૃત્ય કરતે કરતે પગની જે પેંડી આવે ને એ પેંડી એવી મારે કે જ્યાં પેંડી લાગે એમાંથી લોહીની ઉલટી થાય. એમ કરી કરી 100 પેંડીઓમાં એક લાત મારી, લોહીની ઉલટી થઈ. આમ ટાઈટ જે આંખતા હતા ને આમ ફણા એના બદલે ઢીલા થઈ ગયા અને આમ નીચો જ્યારે સૂઈ ગયો ત્યારે ભગવાને નાથ્યો એને કે હવે તને પૂરું કરી દઉં. ત્યારે પેલી નાગણો પાસે આવી, કૃષ્ણ અમે તને કાંઈ નુકસાન નથી કર્યું, અમારો ચૂડીને ચાંદલો નંદવાઈ જશે, કૃપા કરો અમને છોડી દો, અમને જવા દો, તમે કહેશો એમ અમે જતા રહીશું. તો ભગવાને આજ્ઞા દીધી તો પછી આ મારા ગોકુળ વૃંદાવનને છોડીને તમે રમણદીપમાં ચાલે જાઓ. તો ગોકુળ મથુરા છોડીને રમણદીપ તરફ નાગ ચાલ્યા ગયા. એની સૌભરી ઋષિનો શ્રાપ હતો ગરુડજીને, એટલે આ જમનાના ધારામાં આવી ન શકતો. ને હવે તો ભગવાનના ચિહ્ન છે એટલે હવે ગરુડજીને કાલી નાગની મિત્રતા થઈ. પછી ભગવાન ઘડીકમાં તો બહાર નીકળ્યા, પણ નીકળતે પહેલે ધરાને શું કર્યું? અમૃત જેવું કર્યું કે હવે કોઈ આનું પાણી પીએ તો એનું મૃત્યુ ન થાય. આવું અમૃત જેવું કરી ભગવાન બહાર નીકળ્યા. જશોદાએ જોઈ કે મારો કૃષ્ણ તો બરોબર છે. લાલા, હા માં, પેલો કાલીય નાગ ઓ જાય રજો, મેં કાલીય નાગને નાથી નાખ્યું માં. એની જેટલી 100 નાગણીઓ બધીને નાથી નાગીને ધરામાંથી બહાર કાઢી. હવે આપણા ગોકુળ બ્રજમાં નાગ નહીં રે માં. જશોદાજી ભેટી પડ્યા, નંદ બાબા ભેટી પડ્યા અને અત્યાર સુધી મૂંગે મોઢે બેઠેલા મોર મેના પપીહાએ કડાઓ કરી છે, નાચે છે, થનથના. ગાયો ભાંભરવા લાગી, વાછરડા ભાંભરવા લાગ્યા, પૂંછડા ઊંચા કરી દ્વારિકાધીશની જય જયકાર કરે. બાલ કૃષ્ણલાલ કી. હા, કેવું સુંદર દ્રશ્ય હશે. વાછડાઓ નાચે, ગાયો નાચે, પક્ષીઓ કુદા કૂદ કરે, વાંદરાઓ કુદા કૂદ કરે, ગોળી આમ નાચમ નાચ કરે, બધી ગોપીઓ આમ સ્તુતિ કરે ને આવું સુંદર દ્રશ્ય જોઈને ભગવાન રાજી થયા. નંદ બાબા કે આમાંથી કોઈ ખાધું નથી સવારનું, કારણ કે તમે સવારે જ્યારે જમનામાં પડ્યા ને પેલા ગોવાળિયા આવ્યા ત્યારે બરોબર વાળું ટેમ હતું ને આ ગોવાળિયાએ સમાચાર આપ્યા ને અમે બધા દોડતા આવ્યા છીએ, કોઈ પાણીનું ટીપું પીધું નથી. ભગવાને કૃપા કરી બધાને પેલી ગાયોનું દૂધ હતું ને, કીધું કે આપણા તો ભેગું જ છે જમવાનું. ગાયો માતાએ દૂધ આપ્યું ને બધાએ આમ ખોબાઓ ભરી ભરીને દૂધ પીધા. ત્યાં તો દાવા અગ્નિ લાગ્યો. એક ઘાસ છે મુંજવનો, આમ છાતી જેટલો ઘાસ, સુકાઈ ગયેલો ઘાસ, ને એ જો બળે તો એ ઠંડો થાય, ઢખ્યો એવું. દાવા અગ્નિ જાણે હમણાં બધું બળીને ભસ્મ થશે.
બધાય ડરવા લાગ્યા, કૃષ્ણ હવે શું થશે કહો ને. ત્યારે ભગવાને કહ્યું કે આપ કૃપા કરી મારી શરણમાં આવી જાઓ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તમે મારી શરણમાં આવો. એમ કહ્યું કે કૃષ્ણ અમે તમારી શરણમાં છીએ. બધાએ કીધું કે હે કૃષ્ણ અમે તમારી શરણમાં છીએ. તો ભગવાને તરત જ આમ હાથ લાંબો કર્યો ને ધગધગતો જે આમ અગ્નિ હતો ને એમાંથી પક્ષી બધા ભાગતા હતા એ આખો ગોળો બની ગયો. આટલો ધગધગતો લાવા રસ જેવો અગ્નિનો ને આમ ભગવાને આમ આકર્ષણ કર્યું, આમ હાથમાં આવી ગયો. અને પછી જેમ આજે આપણે પાણીપુરી ખાતા હોય આમ આખો કેવડો મોટો ખોલવો પડે એમાં, એવી રીતે આ અગ્નિનો ગોળો શ્રી ઠાકરજીએ પોતાના મુખારવિંદમાં પધરાવ્યો. જો આ પાણીપુરીનું નામ લીધું તો રામ રામ. અમારા ગુરુજી એને શેડાપુરી કે બનાવવા વાળો હોય ને ઘડીક વાત પછી આમ કરીને વળી માટલામાંથી વળી આ બેન આવે તો વળી शेडाई काटता है शेडा पूरी की प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण. तुम्हारी भली थाय. राधे राधे राधे. भगवाने दावाग्निનું પાન કર્યું સાહેબ. અદ્ભુત. આમાં ઘણી બધી વસ્તુ સમજવા જેવી છે. દાવાગ્નિનું પાન, કાળીય નાગનું દમન, ધેનકાસુરનો વધ. ધેનકાસુર એટલે ઈર્ષા. જરાક બહેનોને ખાસ કેવું છે કે જ્યારે તમારા જીવનમાં ધેનકાસુર આવશે ત્યારે તમને કારણ વગરની ઈર્ષા થશે. દેરાણીને જેઠાણીની ઈર્ષા થશે, સાસુમાં અને વહુને એકબીજાની ઈર્ષા થશે, બાપ અને દીકરાની ઈર્ષા થશે. અને ઈર્ષામાં કોઈ કઈને ગાળ ના આપી હોય, કંઈ કોઈને કંઈ કીધું જ ન હોય લેવું, અને છતાંય તેને ઈર્ષા આવી જાય. એને આપણે સમજવું હોય તો કેમ સમજાય? કારણ વગરની ઈર્ષા એટલે શું? એમ કહેવાય કે બારે બહેનો સત્સંગ કરતી હોય, મોટો ચોક હોય, 5-25 બહેનો આમ સત્સંગ કરતી હોય, શ્રી કૃષ્ણમ શરણમ મમાય મંત્ર સદા તું સમર્થે જા, આવ્યો છો આ સંસારે સફળ જન્મ. એ જ વાસમાં રહેતી એક બેન એ ક્યાંક બાર ગામ લગ્નમાં ગઈ હોય એટલે આમ નીકળે અને લગભગ 20-25 હજારની આમ સાડી પહેરી હોય ને એવી લાગતી હોય જાણે અપ્સરા જેવી, જગદંબા જેવી. ઊંચા એડીને સેન્ડલ પહેર્યા હોય ને પાછા ગોગલ્સ પહેર્યા હોય ને એવી સરસ પર્સ લગાડી હોય ને આમ લટક મટક ચાલતા હોય. એને બિચારી કોઈને કંઈ બગાડ્યું ન હોય કંઈ, પણ પેલી બેની આમ શ્રી કૃષ્ણ શરણમ મમા જે કહેતી હોય એ રસ્તો એ હોય તો નીકળવું પડે કે નહીં? બેનમાંથી નીકળે, બાજુમાં એનો પતિ હોય પાછળ આમ દીકરાને લઈને નીકળે તો આમ શ્રી કૃષ્ણ શરણમ બાજુમાં બેનને ઈશારો કરે કે જો કેવી લટક મટક ચાલતી જાય છે. આમ જોવે એટલે કેવી સાડી પહેરી છે ને કેવા સેન્ડલ પહેર્યા ને એમ કરતી. બેન તમે ત્યારે હવે કાલે મળશું લેવો એમ કરીને ઊભી થાય, કારણ કે પેટ દુખ્યું. ઘડીકમાં પેટ દુખી જાય એનું કે હવે ત્યારે કાલે મળશું, પ્રસાદી વેચો ફટોફટ. હવે આપણે શું છે, મજા નથી આવતી સત્સંગ કરવાની. આનું નામ ધેનકાસુર છે. પેલી સારી સાડી પહેરી એ બિચારી એના મોજમાં હાલી જતી હતી, અને આપણા પેટમાં જે તેલ રેણાનું એનું નામ છે ધેનકાસુર. કારણ વગરની ઈર્ષા થવી, કારણ વગરનું દુઃખ થવું. અને એવું થાય પછી શું થાય? પછી કજિયો ઘરમાં થાય. ઘરમાં વાટ જોઈને બેઠી હોય કે ઘરવાળા આવે એટલી વાત, એનાથી મોંઘી સાડી આપણે મંગાવી. બિચારા મને તો ખબર ન હોય, એ તો નિર્દોષ બિચારો થાક્યો પાક્યો આવે ત્યાં તો રણચંડી બનીને બેઠી હોય કે એનાથી સારા સેન્ડલ ને એનાથી સારી પર્સ ને એનાથી સારી સાડી આવે તો જ હા, નહીં તો ના. બિચારો ભલે ઈ કે. એટલે શું થયું? આ ઘરની અંદર શું થયું? કાલિયનો ધરો જે હતો, જે
એ ઝેરી થયું કે ન થયું? પતિ પત્ની વચ્ચે કાંઈક એવી વાતચીત થઈ ગઈ. પેલો કદાચ એમ જ કે ભાઈ હમણાં હજી અઠવાડિયા પહેલાં તો આપણે અહીંયા ગયા હતા, અહીંયા ફર્યા, આટલો ખર્ચો. પછી થાય પેલું કાલીયવાળું, ધરો આખો ઝેરી થઈ જાય. ઝેરી થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી લાગે દાવાગ્નિની કથા આવી. આ બધી કથાનો સમન્વય છે. પછી લાગે દાવાગ્નિ, તો પછી ફોન કરે પોતાના બાપુજીને કે મને લેવા માટે ગાડી મોકલાવો. હવે સાડી કોકની ને સેન્ડલ કોકના. આમાં હકીકતથી કોઈને કાંઈ લેવું દેવું નહોતું. આ જે કથાઓ છે ને, આ કથા આ જીવનની અંદર ઉતરી જાય તો જીવન ધન્ય બની જાય. આપણે બીજાને જોઈને સુખી થઈએ, બીજાને જોઈને રાજી થઈએ. એ જ્યારે આપણી અંદર થશે તો સમજવું કે આપણી અંદર કાલીય નાગ નથી, આપણી અંદર ધ્યાનકાસુર નથી, આપણી અંદર દાવાગ્નિ નથી. કારણ કે અંદર કૃષ્ણ કનૈયો વાંસળી વગાડે છે. જેના અંતરાત્મામાં કૃષ્ણ કનૈયો વાંસળી વગાડતો હશે, તમે જજો, એ ગમે તેટલા તમે એને લલચાવવાની કોશિશ કરો, ગમે એવા પકવાનો એને બતાવવો પડે, એનું મન ક્યારેય પણ ચાલાયમાન થતું નથી સાહેબ. ધન્ય હો જોઈએ એની માતાઓ પિતાને, ધન્ય હો જોઈએ એના વંશને કે જે એની ક્યારેક ખરાબ વિચાર નથી આવતા. એ સર્વના દુઃખી દુઃખી, સર્વના સુખી સુખી થાય છે. તો અહીં જે કોઈ મનુષ્ય શુભ ભાવથી, શુદ્ધ ભાવનાથી ભગવાનના પદ ગાશે, સાંભળશે, સંભળાવશે, એનું જીવન ધન્ય બનશે. તો એના પછી જે આગળ કથા આવશે, વર્ષા ઋતુ અને શરદ ઋતુની કથા આવશે. ત્યારે જમનાજીના કાંઠે વર્ષા ઋતુ, શરદ ઋતુ આવે ત્યારે કેવું લાગે છે? એક વખત ભાગવતની કથા કરીને ઘેર ગયો. વર્ષારાની સિઝન હતી. ભૈરવી રાગમાં એક પદના મેં 2-4 શબ્દો બેસાડ્યા છે કે વેરણ તારી વાંસળી વસમી મુજને લાગે, વેરણ તારી વાંસળી વસમી મુજને લાગે, સુણી કાનથી સેજાદીને કામે ક્રોધાદી ભાગે. હો જમના કાંઠે, જમના કાંઠે, હો જમના કાંઠે, હો જમના કાંઠે, જમના કાંઠે આવે ઉભી એકલી, વાંસળી વગાડી કાને છાની માની હેતથી. ભરમાવીને ઉતરે ભાવટ મારી ભાંગી, ભરમાવીને ઉતરે ભાવટ મારી ભાંગી, ભરમાવીને ઉતરે ભાવટ મારી ભાંગી, ભરમાવીને ઉતરે ભાવટ મારી ભાંગી. છીલ સુગાડો નટખટ નંદન યારત મારી જાગી, છીલ સુગાડો નટખટ નંદન યારત મારી જાગી. જમના કાંઠે, 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 હો જમના કાંઠે આવી ઉભી એકલી, વાંસળી વગાડી કાને છાની માની હેતથી. છોડી ઘરના, છોડી ઘરના કાજ સગડા ફર કુદરડી ખાધી, છોડી ઘરના કાજ સગડા ફર કુદરડી ખાધી, છોડી ઘરના કાજ સગડા ફર કુદરડી ખાધી, છોડી ઘરના કાજ સગડા ફર કુદરડી ખાધી. દોડ્યો પાછળ દિયર મારો ઘોડી જાણી બાંધી,
પાછળ દિયર મારો મોડી ગાડી બાકી. જમના કાંઠે જમના કાંઠે જમના કાંઠે જમના કાંઠે આવી ઊભી એકલી વાંસળી વગાડે કાને જાની માની હેતથી. જમના કાંઠે જમના કાંઠે જમના કાંઠે જમના કાંઠે કાંઠે જમના કાંઠે કાંઠે જમના જમના કાંઠે જમના કાંઠે કાંઠે જમના કાંઠે જમના કાંઠે જમના કાંઠે જમના કાંઠે જમના કાંઠે આવી ઊભી એકલી વાંસળી વગાડે કાન છાની માની હેતથી. વાંસળી વગાડે કાન છાની માની હેતથી. પ્રેમ સે કહેના પડેગા જય શ્રી કૃષ્ણ. પણ વગર કારણે થાય છે કે નહીં? ઘણા લોકોને ગેઠું માવતર જરાય શીવાતું ન હોય તો કારણ વગરની ગાળ દેવાની ઈચ્છા થઈ જાય કે નહીં? તો તમને શું લાગે છે? દાવાગ્નિ નહીં લાગે? તમારો કોઠો ઝેરી નહીં થઈ જાય? અંદર કાલી નાગનો વાસ થશે તો કૃષ્ણ તમારો સ્વીકાર નહીં કરે. પણ શું કરીએ, મહારાજ અમારો સ્વભાવ એવો ક્રોધી થઈ ગયો છે. શું કરીએ? તો કે તમારે સાચે જ ક્રોધને મારવો હોય તો ભેગી થોડીક સાકરની કાંકડીઓ રાખવાની, ગાંગડીઓ આવે ને ઝીણી ઝીણી, અને આપણે એમ થાય કે ડોશીમાને બે શબ્દ કેવા જ છે ત્યારે બે ચાર કાંકરી મોઢામાં નાખવાની. સાકરનો સ્વભાવ મીઠો અને આમ રસનો ઘૂંટડો મીઠો ઉતરે તો ગાર દેવાનું આપણે તરત જ દૂર થઈ જશે કૃષ્ણ. તો એક ભાઈને મેં બતાવ્યું તો બેન આવ્યા કે આ મહારાજ આ તમારો ઉપાય કામ નથી આવતો. જ્યારે ગાળ દેવાનું મન થાય ને સાકર અંદર નાખીને કકડાવી જાય છે, થૂકો નથી ઉતરતી. તમે કહો થૂકો ઉતારજો ને બેઠી લાગશે, અમે બધું કકડાવીને બધું પછી વળી ફટોફટ ચાલુ થઈ જઈએ. બીજો કોઈ ઉપાય હોય તો બતાવો તમારી પાસે. મેં કીધું એક ઉપાય છે મારી પાસે અને તમે ભો ભૂલી જશો એવો ઉપાય છે. તો શું? તો કે જેને ગાળ દેવો એને 1000ની નોટ દેવાની. હવે તો બંધ થઈ ગઈ ને, એટલે 2000 દેવા પડે. જેને તમે ગાળ દેવો, માની લો કે સાસુમાને એક તમે કડવા શબ્દ કીધા તો તરત જ 2000ની નોટ દઈ દેવાની. શું લાગે છે તમને? હે એક દી 2000 વપરાય, 2000 ન વપરાય કે 2000 બે ચાર વખત બોલો તો કેટલા રૂપિયા થયા? રૂપિયા 10,000 થાય. અને પછી તો પેલા 10,000 વપરાય એટલે આપણો અંદર બેઠેલા મંજીભાઈ બોલે કે ભાઈ આ ધંધો ખોટનો છે. એક કામ કરો, ચાલો આજે આપણે નક્કી કરી 2000 નહીં પણ તમે કેવા એટલા રૂપિયા આપણે બાંધી દઈએ, કમસે કમ 50 રૂપિયા ઓછામાં ઓછા. કે જ્યારે આપણે કારણ વગર કોઈ માતા પિતા ગુરુજન દેરાણી જેઠાણી કોઈને પણ જ્યારે આપણે કંઈ કહેશું તો તરત જ ખિસ્સામાંથી કડકડતી 50 રૂપિયાની નોટ કાઢીને આપણે એને દઈશું. એમાં તો આપણે બહુ લોભી ન થાય. અને થોડા થોડા સમય એમ કરતા તમે જોજો આ સ્વભાવ આપણો સુધરી, આપણી જે વૃત્તિ છે એ મંદ ચોક્કસ બની જાય. તો આવું કંઈ કરજો તો આપણી કથા સફળ બને. તમે મને યાદ કરો, હું તમને યાદ કરું, અને આ પેલો કાલિય નાગ આપણા ઘરમાંથી ઊભી પૂંછડીએ ભાગે. તો પ્રેમ સે કહેના પડે જય શ્રી કૃષ્ણ. તો
તો ભગવાને બીજી વખત દાવાગ્નિનું પાન કર્યું. પછી એક કથા એક અધ્યાયમાં વર્ષા ઋતુ અને શરદ ઋતુની કથા છે. અને પછી એક કથા આવશે વેણુ ગીતની કથા. ઇથમ સરથમ સ્વસજલમ પદ્માકર સુગંધેના. વેણુ ગીત એટલે બધા જ ગોપીઓ છે ને સવારમાં વહેલી જાગી પોતાના ઘરમાં રંગોળી પૂરી, આંગણામાં શેરીમાં, કે ભગવાન અહીંયાથી નીકળશે. અને બે દ્વાર દીપ હોય, આપણે ગામઠી ભાષામાં ગોખલા કહી. આમ બારી હોય દરવાજા પાસે તોરણ બાંધી ત્યાં, ને આમ દિવાળી પડવાના દીવા રાખી ત્યાં. વ્રજમાં ઘરો ઘર હતા હો, રોજા રોજ કૃષ્ણને આવવાનો સમય ત્યારે બધા જ ગોખલામાં દીવા બળતા હોય, તોરણ બાંધેલા હોય, રંગોળી પૂરેલી હોય. એકાદિક બેન આરતીની થાળી લઈને ઊભી હોય, ભગવાન નીકળે આરતી ઉતારે. એ ભગવાન વડે પાછા આમ સાંજે વડે ત્યારે વળી પાછી આમ આરતી લઈને ઊભી હોય. પણ ભગવાન જ્યારે નીકળી જાય ને પછી બહેનોને જે કામ શું હોય, કપડાં વાસણ જે કાંઈ હોય થઈ જાય, અને પછી બહેનો બધી ફ્રી થાય તો શું કરે? ત્યારે તો ટેલિવિઝન કે કાંઈ મોબાઈલ તો હતા નહીં. તો બધી બહેનો ભેગા મળી સત્સંગ કરી. અને સત્સંગનું નામ છે વેણુ ગીતા. શું નામ છે? વેણુ ગીતા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપી સંવૈજયંતિ માલમ રંગ્રાન વેણ રદર સુદયા પુરયન ગોપ બૃંદે વૃંદારણ્યમ શપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. પછી ભગવાન વાંસળી વગાડે ત્યારે ગોપીઓ ગાંડી બને, ઘેલી બને. ગોપીઓ એવું વિચારે કે આપણે ભગવાને બાઈ માણસનો અવતાર શું કામ દીધો? નાનકડી હોય ત્યારે બાપની આંગળી પકડી પકડીને ફરવાનું, અને દીકરો બન્યા હાથ તો 3-4 વર્ષના થાય ત્યાં તો ચડી પહેરીને ધોળા ધોળ કરતા હોય ગમે ત્યાં, કોઈ પૂછે નહીં ક્યાં જવું છે. પણ દીકરી હોય તો એટલામાં જ ફરે. પછી આમ થોડીક મોટી થાય પછી પિતા એની સંભાળ રાખી પરણાવે તો એનો પતિ એની દેખરેખ નિગરાણી, ક્યાં જાવું આવું બધું ફોન કરીને જાવું, ફોન કરીને આવું, ક્યાં છો શું છે. થોડીક અવસ્થા થાય ડોશીમાં જેવા બનીએ તો પાછા દીકરા ધણી થાય. દીકરા પૂછે મમ્મી તમે ક્યાં છો, તમે ત્યાં શું કરતા હતા, આટલી બધી વાર કેમ લાગી? તો નારી જીવન હાય તેરી યહી કહાની, આંચલ में दूध और आंखों में पानी. બે વસ્તુ છે એ કુદરતની. આમ તો જુઓ તો પ્રસાદી છે કે એક તો આંચળમાં દૂધ દીકરાને ધવડાવવા, અને આંખો મેં પાણી એટલે મમતા. માની આંખમાં મમતા એ પાણી રૂપે આંસુ રૂપે સદૈવ વહેતી રહેશે. પણ આજે બહેનો મમતાનો દુરુપયોગ કરે છે પાછી ઘણી બહેનો. હાય તેરી યહી કહાની આંચલ મેં દૂધ આંખો મેં પાણી. તો પેલી ગોપીઓ કહે છે અમને બાઈ માણસનો અવતાર શા માટે દીધો? ગાય બનાવી હતી તો આખો દિવસ ભગવાનની ભેગી ન ફરત? આખો દી ભગવાન સાથે રહેવા મળત. વાછરડા બનાવ્યા નહીં, ગાયો ન બનાવી, હરણી ન બનાવી, મોર ન બનાવ્યો નહીં તો કડા કરીને એકાદું પીછું ભગવાનને દઈ આનંદ ન કરત? ન તો મોર બનાવ્યો, ન તો તુલસી બનાવી કે એની માળા બનીને એના કંઠમાં પહેરીને જીવન તો પૂરું થાત. આ તો રોજ રોજ એના તાપે તપીએ છીએ. સવારે જોયો એ હવે વાલીડો ક્યારે આવશે, ક્યારે દર્શન દેશે? આમ ગોપીઓ બધા એમ કહે છે ધન્ય હોજો પક્ષીઓનો જીવન જે સદૈવ ભગવાનની સાથે જાગે. ભગવાન જગાડે પણ પક્ષી ભગવાનને. આમ વહેલેથી કલરવ કરે, ઉઠો ઉઠો, ભગવાન જાગે. પછી ભગવાન બધેને પક્ષીઓને ચણ નાખે, તુલસી ક્યારે જળ રેડે, આ બધું. તો વેણુ ગીતની એવી અદ્ભુત કથા છે કે વાંસળી વાગી, બેન સ્વર્ગલોકની અંદર ઇન્દ્રની અપ્સરાઓ ઊભી રહી ગઈ, ઇન્દ્રની સભા થોભી ગઈ, બ્રહ્માજીની સભા થોભી ગઈ, અને પેલા શિવની સમાધિ છૂટી ગઈ. છૂટી ગઈ કે નહીં? તો જે આ મનુષ્ય વેણુ ગીત ગાશે, સાંભળશે, સંભળાવશે પિતૃઓને, એના પિતૃઓ ચોક્કસ સદગતિને પ્રાપ્ત થશે. આવો આપણે વેણુ ગીતને અનુલક્ષી નાથજી બાપુનું 2 પંક્તિઓ માત્ર ગાશું, જેથી આપણા પિતૃઓની સદગતિ થાય ને આપણા અંતરમાં આનંદ થાય.
હો મને પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભે પ્રભુજીના કીધા છે દર્શન મારું મોઈ ગયું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી નાથજી બોલો જમનાજી બોલો નાથજી બોલો શ્રી જમનાજી બોલો નાથજી બોલો શ્રી જમનાજી બોલો નાથજી બોલો શ્રી જમનાજી બોલો मैं तो भक्ति मार्ग केरो संगे रे साध्यो मैं तो भक्ति मार्ग केरो संग रे साध्यो मने दौड़े कीर्तने केरो रंगे रे लाग्यो मने दौड़े कीर्तने केरो रंगे रे लाग्यो मैं तो लाला ने लाली केरो रंगे रे मांग्यो હિરલો હાથ લાગ્યો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી નાથજી બોલો શ્રી જમનાજી બોલો નાથજી બોલો શ્રી યમુનાજી બોલો નાથજી બોલો શ્રી જમનાજી બોલો नाथजी बोलो श्री यमुनाजी बोलो આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે આવો જીવનમાં લાવો ફરી ફરી ન મળે વારે વારે માનવે દેહ ફરી ન મળે વારે વારે માનવ દેહ ફરી ન મળે મારો લખ રે 84 નો ફેરો રે કરે મનમોહન મળે ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી મહાપ્રભુજી છેલ્લી પંક્તિ મારા અંત સમય કીરી સુનો યરેજી મારા અંત સમય તેરી સુનો હરેજી દેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી જો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરે મને તેડા રે અમે કેરા કદી નહીં આવે મારો નાથ તેડાવે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી 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 महाप्रभुजी महाप्रभुजी
हमसे कहना पड़ेगा। जय श्री कृष्ण। હવે આગળની કથા ચીરહરણની કથા છે। 5-5 વર્ષની નાની બાળકીઓ હેમંતે પ્રથમે માસે નંદ વ્રજ કુમારિકા। જ્યાં સુધી દીકરી 5 વર્ષ અંદરની હોય ત્યાં સુધી એને કુમારિકા કહેવાય। પૌગંડ અવસ્થા, કુમારી અવસ્થા। નાનકડી નાનકડી દીકરીઓ છે 5-5 વર્ષની। ગોરમાનું વ્રત રાખે છે, આપણે મીઠા મોડું ખાતા હોય ને એ રીતે। પછી જમનામાં સ્નાન કરતી એકબીજાને પૂછે કે બેન આપણે એ તો ખબર નથી કે આપણે મીઠા મોડા ખાઈ, પણ આ શું કામ ખાઈએ છીએ? આ બધું કરવાનું કારણ શું છે? તો એક નાનકડી દીકરી કીધું, મને મારા બા કહેતા હતા કે કદાચ વ્રત કરીએ તો આપણે સુંદર પતિ મળે, સારી સાસુ મળે, સારા સસરા મળે। બોલે કેના જેવા મળે? બેન તને કેના જેવો પતિ ગમે, કેના જેવી સાસુ ગમે, કેના જેવો સસરો ગમે? બધી સાથે બોલજો બેનો। અને બધી બહેનોને એક જ શબ્દ નીકળ્યા કે કૃષ્ણ જેવા પતિ અમને પ્રાપ્ત થાય। કાત્યાયની મહામાયી મા યોગિન્ય દેશ્વરે નંદ ગોપ સુતમ દેવીમ પતિ મે કુરુતે નમઃ। નંદ ગોપ સુત, નંદ બાબા જેવા સસરા પ્રાપ્ત થાય, માં જશોદા જેવી સાસુ પ્રાપ્ત થાય। તો બહેનો ચાલો આપણે એનું કીર્તન કરીએ। પછી દીકરીઓને આખું કીર્તન તો આવડે નહીં। 5-5 વર્ષની દીકરીઓ આમ બાકી બેઠી હોય ને, આમ પોતાની માં ભેગી થોડા ઘણી 2 કડીઓ આવડતી હોય, એકબીજાને જળ છાંટે, શ્રી કૃષ્ણમ શરણમમાં એ મંત્ર સદા સમરતો જા, જે કંઈ પણ એકબીજાને જળ છાંટે। માક્ષર મહિનું, તેમાં પાછું આ બ્રજની અંદર વૃંદાવનમાં કડકડતી ટાટ, પાણી બરફ જેવું ઠંડુ, અને છતાંય પેની બહેનો આમ ખૂબ ભાવથી કૃષ્ણને યાદ કરે। હવે કૃષ્ણ પ્રગટ થયા। કૃષ્ણ પ્રગટ થયા, આમ કાંઠે ઉભા રહીને જુએ તો સામે વાલી બાલિકાઓ જેટલી છે બધી મસ્ત બનેલી છે, આંખો બંધ, પાણી ઉડાડવાનું છોડ્યું, હાથ ઊંચા, અને આમ કંઈક સ્તુતિ કીર્તન ગાય છે। અત્યારે આપણે ગાઈએ છીએ ને પેલું કે મને માવતરે મળે તો અંબે માં મળે જો, મને માવતર મળે તો અંબે માં મળે જો, આ ભવે મળ્યા મળી ભવો ભવ મળે જો, આ ભવે મળ્યા મળી જન્મ જન્મ મળજો, માવતર મળે તો અંબે મળે જો। પેલી ગોપીઓ એમ ગાય છે કે અમને પતિ મળે તો કૃષ્ણ મળજો। કૃષ્ણ સિવાય આ સંસારમાં કોઈ અમારો પતિ ન થાય, માત્ર ને માત્ર અમે કૃષ્ણની અર્ધાંગના થઈ। હાથ ઊંચા, દૂરથી આપણે જોઈએ તો જાણે ધ્રુવ અને પ્રહલાદ જેવી લાગે, 5-5 વર્ષની। હવે જો કથા થોડીક સમજવા જેવી છે। આનો લૌકિક અર્થ એવો છે, અંદર એવું લખેલું કે ભગવાન બધી ગોપીઓના વસ્ત્રનું હરણ કરે છે। અને અમે જ્યારે આ ભાગવત ભણ્યા ત્યારે અમારા ગુરુજી અમને કહેતા કે ભગવાન રાજી થયા એટલે ભગવાને રાજી થઈ ગોપીઓના વસ્ત્ર એક નતા 6 હતા। કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર। એક ઓછું કરી દો, થોડું સરખું કરો, પેલા જો કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર। આ 6 વસ્ત્રનું હરણ કર્યું સાહેબ, 6 વસ્ત્રનું હરણ થયું। સમજો છો? હવે સમજાણું? આ રહે ક્યાં છે? તો કે આંખમાં। આ આંખની કઈ આંખ કહેવાય? તો કે ચર્મચક્ષુ, ચામડાની આંખ।
અને ભગવાનના દર્શન કરવા હોય તો કઈ આંખ જોઈએ? તો કે દિવ્ય ચક્ષુ, દિવ્ય આંખ. આ કથાને આપણે બીજા શબ્દમાં એમ કેવું હોય કે દિવ્ય ચક્ષુની કથા તો પણ કહી શકાય. ભગવાને ગોપીઓની આંખમાંથી કામ વાસનાના પડદાઓ દૂર કર્યા, ચામડાની આંખો દૂર થઈ. હવે પેલી ગોપીઓને જે આંખો પ્રાપ્ત થયા એ કઈ આંખ હતી? દિવ્ય ચક્ષુ. દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા. હવે આ પેલી ગોપીઓ જ્યાં જ્યાં નજર કરે ત્યાં ત્યાં કૃષ્ણ દેખાય છે. આ થોડી ગોટાળાવાળી કથા છે. અત્યાર સુધી બધા લોકો એવું માનતા, અને આપણા ઘરમાં છબીઓ હોય તો એમાં જુવાન જોધ પેલી ગોપીઓ હોય, અર્ધનગ્ન જેવી હોય, અને આમ ભગવાન એના વસ્ત્ર લઈને ઝાડ ઉપર ચડી ગયા હોય, અને ગોપી એમ કહેતી હોય, પ્રભુ મારા વસ્ત્ર દેવો. ભગવાન કોઈ દિવસ કોઈની ઇજ્જત તરફ દ્રષ્ટિ કરે? તમને શું લાગે છે? ભગવાન કોઈના વસ્ત્ર ખેંચે? કોઈના વસ્ત્રની ચોરી કરે? વસ્ત્રની જ્યારે વાત આવે તો કહી દઉં કે કદાચ જરૂર પડે તો ભગવાન વસ્ત્રનો અવતાર લે છે. ભગવાને એકવાર વસ્ત્રનો અવતાર લીધો છે. ખબર છે કેટલાને ખબર છે? એમાંથી જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાઈ રહ્યા હતા અને એ વખતે ખાસ વસ્ત્રની જરૂર હતી, એ વખતે મારો ઠાકર કોકની ઇજ્જત બચાવવા વસ્ત્રનો અવતાર લઈ લે છે. લે છે કે નહીં? તો એ ઈશ્વર આજે કોકની ઇજ્જત લૂંટવા માટે કોઈકના વસ્ત્ર ઝૂંટશે, અને એ વસ્ત્ર જો ઝૂંટવી લે તો આપણો ભગવાન કેવો? કોઈક આપણે કહે નહીં કે તમારો ભગવાન કેવો છે? પારકી સ્ત્રીઓને નગ્ન કરે એવો તમારો ભગવાન છે? તો આપણે શું કહેવું? હવે આ કથાને બરોબર સમજીને જજો મુંબઈ જાવ ત્યારે, કે ચીર હરણની કથા એટલે આંખમાં રહેલા પડદાઓ દિવ્ય ચક્ષુની કથા છે. પ્રાપ્ત થયા પછી શું થયું? પછી બધી ગોપીઓ નગ્ન વેશે બહાર નીકળી, કારણ કે હવે એની આંખોમાં કૃષ્ણ એટલે માણસ નતા કઈ કે આ બાઈ માણસ ના ભાઈ માણસ એવું નતું. એમાં એક શ્લોક બતાવ્યો કે નખલ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ ધ્રુવ. આજ દિવસ સુધી અમે એમ માનતા હતા કે તું નંદ બાબાનો દીકરો છો, જશોદાનો દીકરો છો, પણ આજે અમને ખબર પડી ગઈ કે બધાયના શરીરમાં આત્મા બનીને બેઠો છો. એ અખિલ જગતનો અધિનાયક પરમ પિતા પરમેશ્વર તું છો. અખિલ જગતનો અધિનાયક પરમ પિતા તું છો. છેલ્લે આ અધ્યાયના અંતમાં કીધું કે જે મનુષ્ય આ કથા કહેશે, સાંભળશે, સંભળાવશે એને ભગવાન સાથે પરમ મિત્રતા પ્રાપ્ત થશે. તો એવી અદ્ભુત કથા, મંગલમય કથા મારા શ્રી ઠાકરજીની જે કોઈ ગાય, જે કોઈ સાંભળે, જે કોઈ સંભળાવે એના સકલ મનોરથ મારા શ્રી ઠાકરજીની કૃપાથી પરિપૂર્ણ થશે. એક અધ્યાય આગળ રામ રામ મહાવીર્ય કૃષ્ણ દુષ્ટ નિર્બહરણ. હરિને ભજતા હજુ કોઈની લાજ, જતા નથી જાણી જેની સુરતા શામળિયાની સાથ વદે વેદવાણી. એની કથા છે. મથુરા ગામના બ્રાહ્મણો ચોબા ભગવાનો યજ્ઞ કરી રહ્યા છે. ગોવાળિયા એની પાસે જઈને કહે છે કે ભગવાનને લાડુ બહુ પ્રિય છે, તો બ્રાહ્મણ હોય ત્યાં લાડુ લગભગ તો હોય જ, એટલે તમારી પાસે લાડુ તો હશે જ, એટલે કૃપા કરીને અમને ભગવાન માટે જે કંઈ પણ તમને નૈવેદ્ય મિષ્ટાન બહુ જ પ્રિય છે, અને અમારા ઠાકરજીને પણ મિષ્ટાન બહુ પ્રિય, તો કંઈક દેશો. ત્યારે બ્રાહ્મણોએ કીધું કે દેશો એટલે શું? હવન પૂરો થાય, શ્રીફળ અમાય પછી ચપટીક દેશું, બાકી ખોબાઓ ભરી ભરીને પેટ ભરાય એવડું કઈ નહીં દઈ કઈ. હવનની પ્રસાદી કેટલી હોય? કે હવન ચાલતો હોય ને આપણે એમ કહીએ તો એમ ના ચાલે ને. તો બ્રાહ્મણોએ ના પાડી કે ભાઈ થોડો પ્રસાદ મળશે ને, એ પણ શ્રીફળ હોમ થાય પછી. તો ગોવાળિયાઓ ગયા બ્રાહ્મણોની પત્ની પાસે, અને બ્રાહ્મણોની પત્નીને વંદન કરીને કીધું કે માતા, કૃષ્ણ બાજુમાં જ આવ્યા છે અને કૃષ્ણ બહુ જ ભૂખ્યા થયા છે, અને એમને કંઈક પણ નૈવેદ્ય હોય તમે દો, તો એની એવી ઈચ્છા છે કંઈક નૈવેદ્ય લેવું, તો શું તમે અમને નૈવેદ્ય આપશો? તો બ્રાહ્મણની પત્ની છે ભક્તિનું સ્વરૂપ છે ને બ્રાહ્મણ તે જ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞાન છે ને હંમેશા એકદમ કઠોર હોય, પથ્થર જેવું હોય, તલવારની ધાર જેવું હોય.
જ્યારે ભક્તિ હંમેશા ગંગાજળ જેવી નિર્મળ હોય તો માતાઓ રાજી થઈ કે આપણે ઘેર ભગવાન કૃષ્ણ એટલે આપણે ઘેર જ કહેવાય ને, આમ સામે જ કૃષ્ણ હતા. આપણે ઘેર કૃષ્ણ પધાર્યા અને આપણે હમણાં જ લાડવાઓ બનાવ્યા, દાળ ભાત બધું બનાવ્યું અને આપણા હાથે જો ભગવાનને જમાડી તો આપણું જીવન ધન્ય ધન્ય બને કે નહીં? બહેનો શું કરશું? તો બધી બહેનો રાજી થઈ કે ચલો ને જઈએ ભગવાનને જમાડીએ. તો બ્રાહ્મણની પત્નીઓ બધી ભગવાનને જમાડવા માટે ગઈ. ત્યારે કેટલા વાગ્યા હતા? બોલે 10 વાગ્યા હતા. પછી ભગવાન વાંસળી વગાડતા હતા. બધી બ્રાહ્મણની પત્નીઓ ત્યાં પહોંચી ભગવાને સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા આશતામ કરવામ કેમ? માતાઓ તમે કેમ આવ્યા છો? અરે ભગવાન તમને જમાડવા માટે, પણ અમારી શરત એ કે અમારા હાથેથી કોળિયા ભરાવશું. પછી બધી માતાઓએ હાથેથી કોળિયા ભરાવ્યા. ભગવાન કહે છે અમારા ગોવાળિયા મિત્ર છે એ પણ ભૂખ્યા છે, તો માતા એમને પણ પ્રસાદ દેવ. તો પછી એક એક બબે કરી અને ઘડીક વારમાં બધો પ્રસાદ સંપન્ન થઈ ગયો. ભગવાન પણ પેલી બ્રાહ્મણની પત્નીઓને જમાડે, પેલી બ્રાહ્મણની પત્નીઓ ભગવાનને જમાડે ને આમ કરતે વાગી ગયા કેટલા? 2:30-3 થઈ ગયા. ત્રાસ ખાલી થઈ ગયા ભોજનના અને કીધું કે અમે ઘરે જઈ નહીં તો અમારા પતિ આવશે. અને આમ જોવો કેટલા વાગ્યા હશે. પછી બ્રાહ્મણની પત્નીઓ ફફડવા લાગી કે કૃષ્ણ તમને ખબર નથી પણ અમારા પતિ સાક્ષાત દુર્વાસા છે. અમે એની રજા લીધા વિના આવ્યા, એમનું નૈવેદ્ય જમાડી દીધું. કદાચ જો વિપરીત થશે તો અમને મારી નાખે તો વાંધો નહીં, પણ અમને અમારા માવતરે જો મૂકી દેશે તો એ વખતમાં તો બાપને ઘેર જવું એટલે સૌથી મોટું દુઃખ કહેવાતું. અમને અમારા પિતાને ઘેર મૂકી દેશે. તો ભગવાને વરદાન આપ્યું કે જાઓ હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાડી, હું તમારી લાજ રાખીશ. હવે થયું શું ખબર છે? બરોબર 12 વાગે શ્રીફળોમ થાય. શ્રીફળોમ વખતે પેલો અગ્નિ રામ થઈ ગયા, કોઈ પ્રકારે જાગતા નથી. બ્રાહ્મણોએ ઘી નાખ્યું, કપૂર નાખ્યું, જરાક થાય વળી પાછા રામ થઈ જાય. એમાં એક 80 વર્ષના વયોવૃદ્ધ બાપા હતા. એણે કીધું કે આ પેલા ગોવાળિયાઓ આવ્યા હતા કૃષ્ણના માટે નૈવેદ્ય લેવા, અને દીકરાઓ તમને ખબર નથી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન છે, વિષ્ણુ છે, અને તમે એને ભૂખ્યા રાખી અને આમાં આપણે સ્વાહા કર્યું. મને તો એવું લાગે છે આ અગ્નિમાં એનો દોષ છે. માટે એકવાર એમ કહો કે જો અગ્નિ બરોબર થઈ જાય તો આ કૃષ્ણને અમે પેટ ભરીને ભાવથી જમાડશું. પછી તમે જુઓ. તો બધા બ્રાહ્મણોએ હાથ જોડીને કીધું કે સાચે જ કૃષ્ણના અપરાધથી આ જો આ યજ્ઞનો અગ્નિ ચાલ્યો ગયો હોય તો અગ્નિ જો આપોઆપ થાય તો અમે સાચે જ ભગવાન કૃષ્ણને જમાડશું. જ્યાં આટલું કીધું ત્યાં તો અગ્નિ આપોઆપ થયો. બ્રાહ્મણો રાજી થયા, શ્રીફળોમ કર્યા અને પછી નક્કી કર્યું કે આપણે કૃષ્ણને ટાઈમ મળે ત્યારે જમાડશું. ઉતારે આવ્યા તો પોતાના ઉતારા ખાલી, ઉતારામાં કોઈ છે નહીં. એકબીજાને પૂછે કે આ બધા ક્યાં ગયા? તો ખબર નહીં, હવે જંગલમાં ફરવા ગયા હશે. બોલે આપણી રજા વિના જાય નહીં. ને એ વખતે તો બ્રાહ્મણનો તાપ એવો હશે ને, 5000 વર્ષ પહેલા ચાણક્ય જેવા મહાપુરુષો કે જેની સામે નજર મેળવે તો એની નજરનો કોઈ સામનો ન કરી શકે. અડધી કલાકની રાહ જોઈ ત્યાં તો માતાઓ બધી આવી કૃષ્ણના કીર્તન કરતે કરતે. હો હા હા, કેવી રૂપાળી લાગતી હતી. એટલે આમ વંદન કરવા જેવા લાગતા હતા માતાજી. એવા સુશોભિત લાગી. કૃષ્ણ કીર્તન કરતા હાલ્યા આવે. આમ પાસે આવ્યા ત્યારે જોઈ તો આમ બ્રાહ્મણો લાઈન સ્વરૂપ છે 5-25, અને બ્રાહ્મણોનું સ્વરૂપ આજ અલગ હતું. કારણ કે રજા લીધા વિના ક્યાં તમે આમ દોડ્યા ગયા અમારી પૂછા કર્યા વિના? ખબરદાર, પહેલે અમને પ્રશ્નનો જવાબ આપો કે આ તમે અમારી રજા લીધી નથી ને તમે ક્યાં ગયા હતા? બિચારી બધી આમ ફફડવા લાગી કે હવે આની સામે કોઈ દી આપણે બોલ્યા નથી, બોલવું શું? એક બ્રાહ્મણની પત્ની કૃષ્ણને યાદ કરીને કીધું કે માફ કરજો પણ બાજુમાં ભગવાન કૃષ્ણ ભૂખ્યા હતા અને એ કૃષ્ણને જમાડવાની અમારી ઈચ્છા થઈ તો અમે કૃષ્ણને જમાડવા માટે ગયા હતા. હવે તમારે જે સજા કરવી હોય તે કરો. તો બધાએ પેલા 80 વર્ષના વૃદ્ધ ડોસા સામે જોયું કે જે કામ આપણે કરવાનું હતું એ કામ આપણી પત્નીઓએ કર્યું એટલે સારું થયું કે નહીં? તો બધાએ કીધું ભલે ભલે જમાડવા ગયા હતા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તમે તમારે આવો.
અને જલ્દી અમને જમવા દેવો, અમે પણ ભૂખ્યા થયા છીએ. ત્યારે માતાજી કીધું કે માફ કરજો, પણ તમારે જમવાનું હતું એ તો ભગવાનને ગોવાડિયા બધું જમી ગયા. હવે કલાકખંડ બેસો તો હવે નવેસરથી બધી રસોઈ બનાવવી પડશે. અને બધીને એમ થયું કે ત્યાં તો આ બ્રાહ્મણો તપી જશે. પણ ભૂદેવો રાજી થયા, કશો વાંધો નહીં, ચાલો હવે આપણે અહીં જ જવું. અને આદેશ આપ્યો સેવકને કે તમે આ તંબુ લેતા આવજો અને આમ રથ જોડો, ઘોડાઓ જોડો, ચલો આપણે જઈ મથુરા. પછી મથુરા ગયા. અને પછી પત્ની ઉપર પ્રેમ વધ્યો. જે પહેલા આમ એને એમ થાય કે દાબીને રાખી થોડી, એને બદલે એને સ્નેહ કરવા લાગ્યા. પછી જઈને ઝૂલા ઉપર બેસાડી, હાથમાં છોડીને સોપારી આપી. દેવી, નાથ તમે બેઠા ને મારાથી ઝૂલા ઉપર કેમ બેસાય? તો કે તમે ઝૂલા ઉપર બેસો ત્યાં હું ઘડીકમાં તમને રસોઈ કરીને મારા હાથની રસોઈ તમને ખવડાવું. અરે રસોઈ તો અમારે બાઈ માણસોને બનાવવાની હોય. ના, આજે અમને એવી ઈચ્છા છે કે અમે તમને રસોઈ બનીને ખવડાવશું. તો પેલી બહેનો હિંચકે ઝૂલતી જાય. યાદ કેની કરતી હશે? તમને શું લાગે છે? હે, જે ઠાકરજીને ભાવથી જમાડ્યા અને યાદ કરી હરીને ભજતા, હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા શામળિયાની સાથ વદે વેદવાણી. તમારા દ્વારકાધીશની જેના ઉપર અસીમ પરમ કૃપા થાય એની કોઈ દિવસ લાજ અને ઇજ્જત જાતી નથી સાહેબ. હવે પછીના અધ્યાય છે તેમાં ગોવર્ધનજીની લીલા છે, પરંતુ એક અધ્યાય કથાઓ આપણે સાંભળશું આવતીકાલના સત્રમાં. કારણ કે ગોવર્ધન પહેલા એક સુંદર મજાનો રાસ, કાનુડા મુરલી વાળા, કાનુડા મુરલી વાળા, કાનુડા મુરલી વાળા રે, કાનુડા મુરલી વાળા રે. રાધે હે મુરલી વાડા, મીઠુડા મુરલી વાડા, કાનુડા મુરલી વાડા, છોગાડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે. લાગુ છો યમને વાલા 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 વાલા, લાગુ છો યમને વાલા રે, કાનુડા મુરલી વાડા રે, લાગો છો યમને વાલા રે, કાનુડા મુરલી વાડા રે, લાગો છો યમને વાલા રે, કાનુડા મુરલી વાડા રે, લાગો છો યમને વાલા રે, કાનુડા મુરલી વાડા રે. કાનુડા મુરલી વાલા, મીઠુડા મુરલી વાડા રે, મીઠુડા મુરલી વાડા રે, મીઠુડા મુરલી વાડા રે, મીઠુડા મુરલી વાડા રે. ગલે ભાઈ જંતી માલા રે, કાનુડા મુરલી વાડા રે, ગલે ભાઈ જંતી માલા રે, કાનુડા મુરલી વાડા રે. છો રંગના કાળા 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 કાળા, તમે છો રંગના કાળા રે, કાનુડા મુરલી વાડા રે, તમે છો રંગના કાળા રે, કાનુડા મુરલી વાડા રે. છો ગૌર પાડા રે, કાનુડા મુરલી વાડા રે, છો ગૌર પાડા રે, કાનુડા મુરલી વાડા રે.
ભજો માધવ મુકુંદ ગિરધારી ભજો માધવ મુકુંદ ગિરધારે ભજો માધવ મુકુંદ ગિરધારી ભજો માધવ મુકુંદ ગિરધારે જશોદાના છૈયા જય કૃષ્ણ કનૈયા જશોદા નથૈયા જય કૃષ્ણ કનૈયા જશોદાના છૈયા ઓ રાધાજીના પ્રાણનાથ દાઉજીના ભૈયા રાધાજીના પ્રાણનાથ દાઉજીના ભૈયા રાધાજીના પ્રાણનાથ દાઉજીના ભૈયા પ્રાણનાથ દાઉજીના ભૈયા ગિરિધારી દરી 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 ગિરિધારી ગિરિધારી ભજો માધવ મુકુંદ ગિરિધારી ભજો માધવ મુકુંદ ગિરધારી સારંગ સારંગ હે સોના ગરબો શિરે સોના ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોના ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે 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 સોના ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોના ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે હો શોળે શણગારે શોભા વધે છે સોળે શણગારે શોભા વધે છે સોળે શણગારે માં માં હે માં માં સોળે શણગારે શોભા વધે છે સોળે શણગારે શોભા વધે છે હાર હૈયા ના હીરે
હર હૈયાના હીરે અંબે માં ચાલો ધીરે ધીરે હર હૈયાના હીરે અંબે માં ચાલો ધીરે ધીરે હો માં એકલા પી ધ્યાન ધરે છે એકલા પી ધ્યાન ધરે માં એકલા પી માં હે માં હે હે એકલા પી ધ્યાન ધરે છે એકલા પે ધ્યાન ધરે છે નયનો ભર્યા છે નીરે નયનો ભર્યા છે નીરે અંબે માં ચાલો ધીરે ધીરે ભર્યા છે નીરે અંબે માં ચાલો ધીરે ચાલો ધીરે 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 સોના ગરબો ધીરે ચાલો ધીરે ધીરે સોના ગરબો ધીરે અંબે માં ચાલો ધીરે ધીરે સુરની રાણી મોરી માં અંબાજી ગરબે ઘૂમે છે રાતે સુરને રાણી મોરી માં અંબાજી ગરબે ઘૂમે છે માયા રાતે સુરની રાણી મોરી માં અંબાજી ગરબે ઘૂમે છે રાતે સુરને રાણી મોરી માં અંબાજી ગરબે ઘૂમે છે મળે અંબાજી ગરબે ઘૂમે છે મારી અંબાજી ગરબે ઘૂમે છે અંબાજી ગરબે ઘૂમે છે હે અંબાજી ગરબે ઘૂમે છે
સોનાનો ગરબો પુરાવ્યો મોરી માં અંબાજી ગરબે ઘૂમે છે સોનાનો ગરબો પુરાવ્યો મોરી માં અંબાજી ગરબે ઘૂમે છે માએ સોનાનો ગરબો પુરાવ્યો મોરી માં અંબાજી ગરબે ઘૂમે છે માં અંબાજી ગરબે ઘૂમે છે માડી ગરબે માડી ગરબે માડી ગરબે રામબા નિસર્યા મોરી માં અંબાજી ગરબે ઘૂમે છે માં અંબાજી ગરબે ઘૂમે છે માયા તે શૂરની રાણી મોરી માં અંબાજી ગરબે ઘૂમે છે હે અમ્મે મૈયા રે ગોકુળ ગામના મૈયારા રે ગોકુળ ગામના અમ્મે મૈયા રે ગોકુળ ગામના મૈયારા રે ગોકુળ ગામના મારે મઈ વેચવાન જાવા મૈયા રે ગોકુળ ગામના અમ્મે મૈયા રે ગોકુળ ગામના અમ્મે મૈયા રે ગોકુળ ગામના ગોકુળ ગામના ગોકુળ ગામના અમ્મે મૈયા રે ગોકુળ ગામના હે માવડી જશોદાજી કાનોડાને વારો જશોદાજી કાનોડાને વાલો ટુકડા દિએ હજાર નંદજીનો લાલો ટુકડા દે હજાર નંદજીનો લાલો એ મારે દુઃખ સેવાને કેવા મૈયા રે ગોકુળ ગામના અમ્મે મૈયા રે ગોકુળ
કે મારા મનમાં વસ્યો રે કાન લટકારો 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 મારા હૈયા કેરો હાર નાગર નંદજીનો લાલ મને સાંભળે વારંવાર કે મારા હૈયા કેરો હાર નાગર નંદજીના લાલ મને સાંભળે વારંવાર કાન લટકારો કે મારા મનમાં વસ્યો રે કાન લટકારો મારા મનમાં વસ્યો રે કાન લટકારો કે જેવો જમનાજીનો ઘાટ એવા વાંકડિયા છે વાળ જેવો જમનાજીનો ઘાટ એવા વાંકડિયા છે વાળ ઘરે મોગરા કેરી વાળ મને સાંભળે વારંવાર કાન લટકારો કે મારા મનમાં વસ્યો રે કાન લટકારો મારા મનમાં વસ્યો રે કાન લટકારો મારા મનમાં વસ્યો રે કાન લટકારો માને મને કે મારા મનમાં વસ્યો રે કાન લટકારો મારા મનમાં વસ્યો રે કાન લટકારો કે હવે કોણ તને સાંભળો કીધો ગોવાડિયા કોણ તને સાંભળો કીધો રે કોણ તને સાંભળો કીધો ગોવાળિયા કોણ તને સાંભળો કીધો રે મથુરાની હા મથુરાની હો મથુરાની જેલમાં જન્મ્યો ગોવાડિયા મથુરાની જેલમાં જન્મ્યો રે મથુરાની જેલમાં જન્મ્યો નાનોડા મથુરાની જેલમાં જન્મ્યો રે હે જશોદાના હો જશોદાના હો જશોદાના ખોડે ખૂંદ્યો ગોવાડિયા જશોદાના ખોડે ખૂંદ્યો રે જશોદાના કોણે ઊંધો ગોવાળિયા જશોદાના કોણે ઊંધો રે નંદજીએ આહા નંદજીએ ઓહો નંદજીએ કાનુડો કીધો ગોવાડિયા નંદજીએ કાનુડો કીધો રે નંદજીએ કાનુડો કીધો ગોવાળિયા નંદજીએ કાનુડો કીધો રે નંદજીએ કાનુડો કીધો
તું માખણ ખાવા આવતો રેજે રે, કાનુડા તું માખણ ખાવા આવતો રેજે રે, ઘર છે મારું ગોકુળ જેવું તને ગમશે રે, ઘર છે મારું ગોકુળ જેવું હો કાનુડા હો કાનુડા, કાનુડા હો કાનુડા, હો વલોણ તારા માટે કર્યું રે, કે હું તો વાલથી જમાડ મારા હાથે કરી રે, સાતમ તારા ભેરો બંધ સંગે લાવજે રે, ઘર છે મારો ગોકુળ જેવો તને ગમશે રે, રાશે જો તેરી આંખ લીડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો, આંખ લીડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો, કે મારા હરે મંદિરમાં હોય થાળી, મારા પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમો ને મારા વન લાડવા ને લાપસી ચણાની દાળ, પાપડ પૂરી માથે વડીનો વગાર, મારા હરે મંદિરમાં હોય થાળી, મારા પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે રે જમો ને મારા વન માળી,
કરો મારા શ્રી ભગવાન, મુખવાસ કરો મારા શ્રી ભગવાન, સરગાપુરીમાં થાળી સરગાપુરીમાં થાળી થાય, ભૂતનાથ ચરણે અખયો ગુણ ગાય, ભૂતનાથ ચરણે અખયો ગુણ ગાય, મારા હરી મંદિરમાં હોય થાળી, મારા પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમો ને મારા વન માળી, તમે જમો ને મારા વનમાં, હે વાલા તમે જમો ને મારા વન માળી, વાલા તમે જમો ને મારા વનમાં, હે વાલા તમે જમો ને મારા વન માળી. હે વાલા તમે જમો ને મારા વનમાં. बालकृष्ण लाल की, द्वारिकाधीश की, भागवत भगवान की, कागेश्वर महादेव की, शाबुरा दादा की, आज की आनंद की. ओम नमः पार्वते पते हर हर महादेव. कुलदेवी बहुचरा की जय. राधे कृष्ण को पुकारा है, राधे कृष्ण को पुकारा है, पुकारा शिव जी ने, शिव जी ने ध्रुव जी ने, शिव जी ने ध्रुव जी ने, राधे कृष्ण को पुकारा है. कृष्णा सुंदर जोड़ी है अद्भुत संसार में, पूजा करके भक्ति करके, पूजा करके भक्ति करके, पुकारा शिव जी ने, शिव जी ने ध्रुव जी ने, राधे कृष्ण को पुकारा है. शंभु भवानी सुंदर जोड़ी है अद्भुत संसार में, दिन दुखियों के दुख को हर के, दिन दुखियों के दुख को हर के, पुकारा शिव जी ने, शिव जी ने ध्रुव जी ने, राधे कृष्ण को पुकारा है. कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलं गरुडध्वज, मंगलं पुंडरीकाक्ष, मंगलायतनो हरि, सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके,
शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते नारायण नमोस्तुते। યાનિકા પ્રસાદ વેચવા માટે આપી દો અને ગામથી અને બાર ગામથી राधे गोविंदा कृष्ण गोपाला राधे गोविंदा कृष्ण गोपाला ओ राधे गोविंदा कृष्ण गोपाला राधे गोविंदा कृष्ण गोपाला ले प्रेम की थाली में, ले प्रेम की थाली में हाथों से बनाओ, प्रेम की थाली में हाथों से बनाओ, मन मंदिर में आप बसे हो और किसे खिलाओ, जल स्थल सब में तेरा वासा आप मिलो खो जाओ। राधे गोविंदा कृष्ण गोपाला राधे गोविंदा कृष्ण गोपाला मधुरा माखन ले, मधुरा माखन ले हाथों से खिलाओ, मधुरा माखन ले हाथों से खिलाओ, और खिचड़ी कर्मा जैसी तेरी काज बनाओ, सबरी जैसी सुरता रख के प्याली में पिलाओ। राधे गोविंदा कृष्ण गोपाला राधे गोविंदा कृष्ण गोपाला सीता राम 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 राधे श्याम 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 शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं
शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं